વેલકમ બેક. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત. ₹350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરાયું છે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાનમાં લઈ રાજ્યના ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે. ખાસ કરી રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હતો, જેમાં 272 ટીમોએ વિગતવાર સર્વે કર્યો હતો. SDRFના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા આશરે 1.5 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને ₹350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. SDRFના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર ₹11,000 થી ₹25,000 સુધીની સહાય મળશે. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. દહેગામમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દહેગામના રસ્તાઓ તમે જોઈ શકો છો કે જે વરસાદી પાણીથી ભરાયેલા છે. વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 ઇંચ જેટલો વરસાદ દહેગામ શહેરમાં નોંધાયો છે. દહેગામના બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે ગાંધીબાગ વિસ્તાર હોય કે પછી અમીનવાડી સહિતનો જે વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દહેગામથી આવી રહી છે આ તસવીર. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદના અહેવાલ. 3 ઇંચ જેટલો વરસાદ દહેગામમાં નોંધાયો છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દહેગામનો મુખ્ય જે હાઈવે છે, દહેગામ અને કપડવંજ હાઈવે છે, એ પણ હાલ પાણીમાં ગરકાવ છે. તો દહેગામ શહેરથી અમીનવાડી તરફનો જે રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ જોઈ શકાય છે. મુખ્ય બજાર છે એ પણ રસ્તામાં પાણી જોઈ શકાય છે. વધુ માહિતી સાથે દહેગામથી સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે. હાલ ગીતા, દહેગામમાં પરિસ્થિતિ શું છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે? જી, દહેગામમાં સૌથી વધારે પાણી જે સ્ટેશન વિસ્તાર છે ત્યાં ભરાયેલા છે. સ્ટેશન વિસ્તારમાં શાક માર્કેટ છે ત્યાં, અને એક પૂર્ણિમા કરીને એક એરિયા છે ત્યાં દુકાનોમાં પણ પાણી ભરાયા છે. હાલ અમે ઉપસ્થિત છીએ દહેગામ અંડરબ્રિજ ખાતે. આપ જોઈ શકો છો કે અહીંયા જે બાયપાસ છે ત્યાં થોડી ક્ષણો પહેલા એવા દ્રશ્યો હતા કે કેટલાક સ્કૂટર જે છે તે અટવાઈ ગયા હતા, તેને ધક્કા મારીને લઈ જવા પડ્યા. હાલ પણ જો આ બસ જઈ રહી છે, ઓટો જઈ રહી છે. હમણાં એક બચ્ચાઓની સ્કૂલ વાન પસાર થઈ, તે લોકોને ખૂબ તકલીફ પડી હતી અને લગભગ ધક્કા મારીને લઈ જવું પડ્યું હતું અહીંયા પાણીમાંથી કાઢીને. આપ જોઈ શકો છો કે જે વાહનો નિયમિત રીતે અહીંયા આવી રહ્યા છે. પાણી એટલા ભરાઈ ગયા છે ને પાણીનું જે સ્તર છે તે વધતું જઈ રહ્યું છે. હાલ જો કે વરસાદ થંભી ગયો છે એટલે પાણી ઓસરવાની એક સંભાવના જણાઈ રહી છે, પરંતુ અત્યાર સુધીમાં આજે 1 કલાકમાં જે વરસાદ ખાબક્યો તેમાં સ્થિતિ એ થઈ છે કે અહીંયા ખાસ એવા પાણી ભરાઈ ગયા છે. અંદર આ જે બ્રિજ દેખાય છે, અંડરબ્રિજ, તેની અંદર લગભગ ઢીચણ સુધીના પાણી ભરેલા છે. આપ જોઈ શકો છો કે જે ગાડીઓ છે, કેટલી ગાડીઓ હમણાં સુધી એવું હતું કે તેઓને ગાડીઓને ધક્કા મારીને લઈ જવું પડ્યું, કારણ કે પાણીના કારણે ગાડીઓ અહીંયા બંધ પડી ગઈ હતી. હાલ જુઓ છો કે સતત બસ અને રિક્ષા તેમજ જે બાઇક સવાર છે તેનો પ્રવાસ સતત અહીંયા છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. તો દહેગામથી આ તસવીર જોઈ શકો છો કે અંડરબ્રિજમાં પાણી જોવા મળી રહ્યું છે. આગળ વાત પંચમહાલની. પંચમહાલના હાલોલ પંથકમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને પગલે ડુંગર વિસ્તારમાં ઝરણાઓ વહેતા થયા છે. વરસાદના પાણી કોતરોમાં વહેતા થયા છે. 1 કલાકથી સતત ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોઈ શકાય છે. હવામાન ખાતાની આગાહી મુજબ પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં
વાતાવરણ બદલાઈ ચૂક્યું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલોલ પંથકમાં 1 કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને માર્ગો પાણી થઈ ગયા છે। સાથે જ આ તરફના આપને હું ડુંગરના પણ દ્રશ્યો બતાવીશ। ડુંગર ઉપરથી ખળખળ ઝરણા વહેતા થયા છે। સમગ્ર જે ધોધ કહી શકાય એ પ્રકારના ઝરણા ચો તરફ આપ ડુંગરમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ઝરણા સ્વરૂપે પાણી આવી રહ્યું છે અને તમામ પાણી જે છે જે માર્ગો નદી અને કોતરોમાં જઈ રહ્યું છે, જેને લઈને સર્વત્ર હાલ પાણીની જે સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતો કેટલાય દિવસોથી અહીંયા મેઘરાજાની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા અને જે વરસાદી માહોલની જરૂર હતી એ વરસાદી માહોલ હાલ પંચમહાલ જિલ્લામાં હાલોલ પંથકમાં જામી ચૂકેલો જોવા મળી રહ્યો છે, જેથી ધરતીપુત્રોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં અંદાજિત 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો એવું કહેવું પણ અતિશયોક્તિ ના કહી શકાય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ। સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો। સુરતનો એકમાત્ર ધોધ ગણાતા દેવઘાટના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે। દેવઘાટ ધોધના મનમોહક આકાશી દ્રશ્યો જોવા મળ્યા। વિરામ બાદ ઉમરપાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી ઉમરપાડા, વડપાડા, કેવડી સહિતના અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો। તો ઉમરપાડાથી આ તસવીરો આવી રહી છે, તેમાં તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા મેઘો મહેરબાન થયો છે અને જે ઘાટ છે એ પણ જીવંત બન્યો છે। દેવઘાટના આકાશી દ્રશ્યો જે છે એ કેદ થયા છે અને અત્યંત રમણીય દ્રશ્ય દેખાઈ રહ્યું છે ઉમરપાડાના દેવઘાટ ધોધનું। તો સુરતનો આ ઉમરપાડા વિસ્તાર અને ત્યાં દેવઘાટ આવેલો છે, જે વરસાદના કારણે અત્યારે જબરજસ્ત ધોધ વહી રહ્યો છે, તેના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા। અંબાજીમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। અંબાજી હાઈવેમાં પાણી ભરાઈ ગયા। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। અંબાજીના બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। અંબાજી પંથકમાં ભારે વરસાદ પડ્યો। કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા। બપોર બાદ વરસાદની શરૂઆત થઈ હતી। સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો। બજારોમાં નદીની જેમ પાણીનું વહેણ જોવા મળ્યું। જે પંથકમાં બપોર બાદ જે બારે મેઘ ખાંગા થયા છે અને ઢીચણસમાં પાણી ભરાય છે। ચોક્કસપણે બતાવવા માંગીશ કે હાઈવે માર્ગ જે છે આ હાઈવે માર્ગ આપ જોઈ રહ્યા છો કે જે રીતે વાહનો છે, અનેક વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેટલાક વાહનો ખોટવાઈ ગયેલા નજરે પડ્યા હતા, જ્યારે બાઇક છે બાઇક પણ ઊંધું પડી ગયું હતું અને જે વાહનો છે વાહનો ધક્કા મારવાની ફરજ પડી છે અને આપણે જે જોઈએ છે એ પાણી જે ઢીચણસમાં ભરાઈ જતા જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી અને કેટલાક રાહદારીઓ છે એ ઊભેલા નજરે પડ્યા હતા અને જાણે પાણીમાંથી કેમ કરીને નીકળવું એ વિચારી રહ્યા હતા। પણ આજે જે ભારે વરસાદ જે ખાંગા થયા છે તેના લઈને માની શકાય કે જે 1 કલાકમાં માંડ 1 ઇંચ જેટલો વરસાદ ઉપર ખાબક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલ તબક્કે છે એ વરસાદ આછો પડતા આ પાણી ક્યારે ઓસરશે તે એક પ્રશ્ન લાગી રહ્યો છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અંબાજીમાં તસવીરો જોઈ શકાય છે કે હાઈવે પર જે પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો। તો શહેરના જે મુખ્ય રસ્તાઓ છે એ પણ જોઈ શકાય છે કે જ્યાં પાણીનું વહેણ જબરજસ્ત જઈ રહ્યું છે। તો તોફાની વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને ધોધમાર વરસાદને પગલે ખેડૂતોને અહીંયા ખૂબ જ લાભ થાય એવી વાત પણ છે, કારણ કે ખેડૂતો ખુશખુશાલ છે। વાતાવરણમાં જે ગરમી હતી, બફારો હતો તેના